ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે જોવું છે વનપાલ ફોરેસ્ટ જે ફોરેસ્ટર છે એમનો સિલેબસ તમને શું પૂછાશે. બરાબર, જો આ સિલેબસ જે છે એ સિલેબસ ગઈ ફોરેસ્ટની ભરતીનો છે અને એ જ સિલેબસ તમારે વનપાલની ભરતીમાં રહેવાનો છે. એટલે જે આપણે અત્યારે હાલની અંદર જે આરઆર નવા આવ્યા છે એ મુજબ જે આપ્યું છે, બરાબર, એની અંદર આટલા ટોપિક તમારે કવર કરવાના રહેશે. આ ટોપિક વાઇઝ ચાલશો તો ક્યાંય અટકાશો નહીં. તમને મજા આવે એ વાંચવા મંડી પડતા નહીં. સ્ટેપ બાય સ્ટેપ જેમને ફાઇનલ વનપાલ બનવું હશે એ સ્ટેપ બાય સ્ટેપ આ અભ્યાસક્રમ મુજબ ચાલશે. બરાબર, તો આપણે અભ્યાસક્રમ જોઈશું કે કયો કયો અભ્યાસક્રમ, વિગતવાર અભ્યાસક્રમ છે. જે તમને કીધું કે જીકે કઈ ભાઈ 25%, ગુજરાતી જ્ઞાન ભાષા, બરોબર, તો એનું કેટલું, તો કે 12.5%, પછી ગણિત તો 12.5% અને પર્યાવરણ 50%. એ જ રીતે છે, પણ અહીંયા તમને એના શું આપ્યા છે તો કે એક એક પ્રકરણો આપ્યા છે. પ્રકરણો જોઈ લઈએ આપણે અને એ પ્રમાણે તૈયારી શરૂ કરી દેજો. અને આપણા જે YouTube પર લેક્ચર આવશે એ આ મુજબ જ લેક્ચર શરૂ થશે. આ જે અભ્યાસક્રમ છે એ મુજબ જ શરૂ થશે. તો ચાલો જોઈએ આપણે શું વનપાલનો સિલેબસ. સૌથી પહેલા શું, તો કે જનરલ નોલેજ. કે કેટલા માર્ક્સ નું હશે સાહેબ, તો કે 50% માર્ક્સ નું. એટલે જનરલ નોલેજ તમારે આવશે. ટોટલ માર્ક્સ કેટલા, 200 માર્ક્સ. તો 200 માંથી 50 માર્ક્સ નું તો માત્ર શું હશે, જનરલ નોલેજ હશે. બરાબર, એટલે એમ સમજી લો કે 25 પ્રશ્નો તમારે જનરલ નોલેજ ના હશે. પણ જનરલ નોલેજ સાહેબ મજા આવે વાંચવાનું એટલે જ પાછા પડો છો. આ રહી જવાનું કારણ જ આ છે કે આપણે આ સિલેબસ ને ફોલો નથી કરતા. જનરલ નોલેજ ની અંદર શું વાંચવાનું, કઈ રીતે છે જુઓ. ઇતિહાસ, તો ઇતિહાસની અંદર મહત્વના મુદ્દા છે ગુજરાતના મહત્વના રાજવંશો. ગુજરાતની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા એ રાજવંશો, એના વંશો વિશે. બરાબર, એટલે તમને ખબર હોય તો એક બે ઉદાહરણ આપો. વાઘેલા વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, આ બધા વંશ છે એ વંશો જોવાના. પછી તો કે એની જે અસરો અને પ્રદાન, કે ભાઈ જે આ વંશો થઈ ગયા છે એની અસરો કેવી થઈ છે. સોલંકી વંશ ગુજરાતમાં થઈ ગયો તો એની અસરો કેવી રહી છે. પછી એનું પ્રદાન શું હતું, સોલંકી કાળની અંદર કેવું કેવું બન્યું છે આપણા ગુજરાતની અંદર, તો એ જોવું પડે. પછી મહત્વની નીતિઓ, કેવી કેવી નીતિઓ હતી, રાજ ચલાવવા માટે નીતિ કેવી હતી આ રાજવંશોની, એના વિશે જોવાનું. પછી તેમનું વહીવટી તંત્ર, વહીવટ કઈ રીતે કરતા, કઈ રીતે ચલાવતા, પ્રધાનમંત્રી રાખતા, એના ઘણા બધા રાખતા. બરાબર, તો કઈ રીતે હતું. અને એનું અર્થતંત્ર, આખું અર્થતંત્ર કઈ રીતે ચાલતું. સમાજ, એ સમયે સમાજ વ્યવસ્થા કેવી ચાલતી હતી, સમાજ કઈ રીતે રહેતો હતો. ધર્મ છે એ કયા કયા લોકો કેવો ધર્મ પાળતા હતા. પછી કળા કેવી હતી લોકો આગળ, સ્થાપત્ય અને સાહિત્ય. બરાબર, આપણે જે કઈ રાણકી વાવ બનાવી છે, પછી ઘણું બધું એવું છે, તો એ સ્થાપત્ય અને સાહિત્ય. લખાણ, સિદ્ધ હેમ શબ્દાનું સાચન બધાએ સાંભળ્યું હશે, તો એવા બધા સાહિત્યો જોવા પડશે. બરાબર, ત્યારબાદ છે ભારતનો જે સંગ્રામ થયો આપણે 1957 નો. 1957 નો ભારતનો સંગ્રામ, અને એની અંદર ગુજરાત જે છે એમણે ગુજરાતીઓએ કયું કામ કર્યું, ગુજરાતે એમાં શું ફાળો આપ્યો એના વિશે છે. બરાબર, પછી 19મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલન. 19મી સદીમાં ગુજરાતમાં સમાજને સુધારવા માટે ધાર્મિક આંદોલન ઘણા બધા થયેલા, તો એ ધાર્મિક આંદોલન વિશે જોવું પડશે. બરાબર, ત્યારબાદ છે ભારતીય સ્વાતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વતંત્ર સૈનિકોનો ફાળો અને ભૂમિકા.
ભારત દેશને સ્વતંત્ર થયો એને સ્વતંત્ર કરવામાં ગુજરાતના જે સેનાનીઓ હતા એ ગુજરાતીઓએ આની અંદર શું ફાળો આપ્યો હતો, બરાબર. આ રીતે અપ ટુ ડેટ તૈયારી કરીશું તો વાંધો નહીં આવે. પછી સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા. ભારત દેશને સ્વતંત્ર બનાવ્યો, આઝાદ બનાવ્યો, એમાં ગાંધીજીએ શું ફાળો આપ્યો અને સરદાર વલ્લભભાઈ પટેલે શું ફાળો આપ્યો તો એનું ભૂમિકા અને એનું પ્રદાન જોવું પડે. આમાંથી અવશ્ય એક બે પ્રશ્ન હોય ને હોય, એટલે આ કરી નખાય. ત્યારબાદ જોવાનું ગુજરાતની સ્થાપના, ગુજરાત રાજ્યની સ્થાપના, મહાગુજરાત આંદોલન. શું જોવાનું? ગુજરાત રાજ્ય છે એની સ્થાપના કઈ રીતે થઈ, મહાગુજરાત આંદોલન આખું જોવાનું. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના દેશી રાજ્યોના શાસકમાં સુધારાવાદી પગલાઓ અને પદ્ધતિઓ. સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર અને ગુજરાત જે છે એની અંદર જે રાજાઓ રાજ કરી ગયા છે એમણે સુધારા કેવા કર્યા છે તો સુધારાવાદી જે કઈ એમની નીતિઓ હતી, એના પગલાઓ જે એમણે લીધા છે, જે પદ્ધતિ અપનાવી છે લોકોના સુધારવા માટે, બરાબર. તો એ જોવાનું. આટલું જોવાનું શેની અંદર તો કે ઇતિહાસની અંદર. ઇતિહાસની અંદર એટલું આવશે. પછી શરૂ થઈ સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસાની અંદર મજા આવે વાંચી નાખો ના ભાઈ, અહીંયા જો ટોપિક આપેલા છે. શું છે? ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જેની અંદર તો કે ભાઈ કળા જોવાની, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય. તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યો એ અહીંયા આપણે હમણાં જ જોયું હતું, બરાબર. તો એમાં કઈ ફેર ન થઈ જાય ભાઈ, એ જે હોય એનું એ જ હોય. જુઓ અહીંયા રહ્યું સમાજ, ધર્મ, કળા, સ્થાપત્ય અને સાહિત્ય. ગુજરાતનું બદલી જાય મારા ભાઈ. સિદ્ધહેમ શબ્દનું સાચન છે એ અહીંયા ઇતિહાસમાં આવે તો સાંસ્કૃતિક વારસામાં એ જ આવે. તો એક વારી જોઈ લેવાય વ્યવસ્થિત દોસ્તો. પછી ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરાઓ, તેનું મહત્વ, લાક્ષણિકતા અને અસરો. ગુજરાતની અંદર કેવી પરંપરાઓ ચાલતી હતી પ્રથમ, બરાબર. જ્યારે રાજાશાહી હતી તો ત્યારે પરંપરાઓ કેવી ચાલતી હતી, લોક સંસ્કૃતિ કેવી હતી, લોકો કઈ રીતે જીવન જીવતા હતા, બધું સંસ્કૃતિ એની કેવી હતી, તેનું મહત્વ, લાક્ષણિકતાઓ અને અસરો જોવાની. પછી જો પાછું આવ્યું ગુજરાતની કળા અને કચપ. જે અહીંયા કળા હોય ને અહીંયા કળા હોય, એમાં ફેર થઈ ગયું ભાઈ. પાટણના પટોળા ક્યાં બને તો કે ભાઈ ક્યાં બને, પાટણની અંદર બને. અને કોણ બનાવે છે એ કળા અહીંયા એ જ હોય ને અહીંયા એ જ હોય, બરાબર. માત્ર વિસ્તારીને કરેલું છે, બીજું કઈ છે નહીં. પછી સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન. શેનું તો કે આ જે ગુજરાત છે એને કળાની અંદર કેવું પ્રદાન કર્યું છે, કળા જે છે એ વિકસાવવામાં કેવું પ્રદાન કર્યું છે, સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન જોવાનું છે. આદિવાસી અને જનજીવન સંસ્કૃતિ. આદિવાસીઓનું જીવન કેવું હતું, બરાબર, એની સંસ્કૃતિ કેવી હતી એ જોવાનું. પછી ગુજરાતમાં તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. ગુજરાતની અંદર કયા કયા તીર્થ સ્થળો આવેલા છે આ તમે જુઓ તો આ અહીંયા ઉપર આવી જાય. સ્થાપત્ય અને શૈલી, સ્થાપત્ય શૈલી તમે જુઓ તો તીર્થ સ્થળો બધા આવી જ જાય, બરોબર. એટલે ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો, પછી વિશ્વ વિરાસત સ્થળો, વર્લ્ડ હેરિટેજ સાઇટ. વર્લ્ડ હેરિટેજ સાઇટ જોવાની છે, વર્લ્ડ હેરિટેજ સાઇટો, બરાબર. વિશ્વ વિરાસત ના સ્થળો આપણા ગુજરાતની અંદર. અને અહીંયા જો ચોખવટ નથી કરી, અહીંયા ચોખવટ નથી કરી, પણ અહીંયા ચોખવટ કરી. જીઆઈ ટેગ ગુજરાતના સંદર્ભમાં ઈ પાછી ચોખવટ કરી. અને જો અહીંયા વિશ્વ વિરાસતના સ્થળો ગુજરાતના સંદર્ભમાં હોય તો તકલીફ નથી, પણ ગુજરાતના સંદર્ભમાં ના હોય તો આપણે બીજા પણ જોવા પડશે, બરાબર. તો આ તમારે આટલું કરવાનું સાંસ્કૃતિક વારસો. પછી ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા. ભારતનું બંધારણ જે છે દોસ્તો એ અત્યારે કેવું છે, એની રાજ વ્યવસ્થા કેવી છે. ભારતની અંદર અત્યારે બંધારણ મુજબ આપણે રાજ વ્યવસ્થા ચાલે છે, તો આ રાજ વ્યવસ્થા કેવી છે એને જોવી પડશે. એની અંદર ખાસ કરીને એક પ્રશ્ન આમાંથી તમને જોવા મળશે, આમુખ.
પછી મૂળભૂત અધિકાર, તમારે મૂળભૂત અધિકાર શું છે અને મૂળભૂત ફરજો, આ બધું મિત્રો રોકડિયા માર્ક્સ કહેવાય હો. આ બંધારણ એટલે રોકડિયા માર્ક્સ, આમ ચપટી વગાડતા માર્ક્સ આવે, એકવાર વાંચો ને તમને યાદ રહી જાય, ઈ આ બંધારણ. બરાબર, તમે એકવાર ટ્રાય કરજો. પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંઘની રચના, સંઘ આજે છે એ રચના કઈ રીતે થઈ, સંઘ કાર્ય શું કરે છે, સંઘ કયા કાર્યો બધા કરે છે એ જોવાનું. રાષ્ટ્રપતિની સત્તા, રાજ્યપાલની સત્તા, દેશની અંદર રાષ્ટ્રપતિ જે છે એ સર્વોચ્ચ પદ છે, દેશનું સર્વોચ્ચ પદ છે, દેશના પ્રથમ બંધારણીય વડા છે, દેશનો પ્રથમ નાગરિક જો હોય તો કોણ છે, રાષ્ટ્રપતિ. તો એમના કાર્યો શું છે ભાઈ, એમના વિશે આપણે બધું જોઈશું, એની સત્તા શું છે, એની કાર્યો શું છે, આ તમારે જોવું પડે. પછી એ જ પ્રમાણે રાજ્યની અંદર કોણ હોય, રાજ્યપાલ. તો એમની સત્તા, એમની પાસે સત્તા શું રહેલું છે. બરાબર. ત્યારબાદ ભારતીય ન્યાયતંત્ર, એમાં અનુસૂચિત જાતિ, ભારતીય ન્યાયતંત્ર, એની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈ. એસટી એસસી ઓબીસી માટેની જે બંધારણની અંદર જોગવાઈ છે, આ જોગવાઈઓ બધી જોવી પડે, એમાંથી પ્રશ્ન પૂછાય છે. બરાબર. ત્યારબાદ એટર્ની જનરલ, મોસ્ટ આઈએમપી. એટર્ની જનરલ છે ને, એટર્ની જનરલ, એમાંથી એક પ્રશ્ન ગમે એ પરીક્ષામાં હોય, એ કરંટ નો હોય કે જૂનો હોય, એક પ્રશ્ન હોય, બહુ બધાનું ફેવરિટ હોય, ફેવરિટમાં ફેવરિટ હોય તો શું છે, એટર્ની જનરલ. નીતિ આયોગ. બરાબર. નીતિ પંચની જગ્યાએ શું આવ્યું ભાઈ, નીતિ આયોગ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે છે એ નીતિ આયોગ જે લઈ આવ્યા નીતિ પંચની જગ્યાએ, એ જોવું પડે. પછી સ્થાનિક સ્વરાજની વ્યવસ્થા અને પંચાયતી રાજ. ગામની અંદર પંચાયતી રાજ હોય, જિલ્લાની અંદર કેવું હોય, સ્થાનિક સ્વરાજ જેને કહેવાય. ગામ પંચાયત તો એ તમારું સ્થાનિક સ્વરાજ છે. તો એ સ્થાનિક સ્વરાજ અને પંચાયતી રાજની આખી માહિતી લેવાની. કેન્દ્ર અને રાજ્યનું નાણાં પંચ, બજેટ આપણે કહીએ છીએ, તો એ નાણાં પંચ છે એ આ બજેટની અંદર આખું આવરી લેવાનું. એ આવશે બજેટ, હમણાં આવશે પણ બજેટ એની અંદરમાં આવશે. બરાબર. કેન્દ્ર અને રાજ્યનું નાણાં પંચ. તો નાણાં પંચ જે છે એ નાણાં પંચ અને આ તમારે વાર્ષિક નાણાકીય પત્રક, બજેટ બે સાથે રાખવાનું. ત્યારબાદ બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ, ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ. શું ભારતનું વૈધાનિક સંસ્થાઓ અથવા તો બંધારણીય સંસ્થાઓ એની અંદર કરવાની કેટલી છે, એક કરવાની છે તમારે, એક કરવાની છે ચૂંટણી પંચ. બરાબર. ચૂંટણી પંચ, પછી સંઘ લોક સેવા આયોગ, પછી રાજ્ય જાહેર સેવા આયોગ, કમ્પ્ટ્રોલર એન્ડ કોઓર્ડિનેટર જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ, લોક આયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ. આટલું કરવાનું રહેશે. બરાબર. આટલું કરવાનું કીધું છે. શેમાંથી, તો કે બંધારણ તથા એની વૈધાનિક સંસ્થાઓ છે, બંધારણીય અથવા તો વૈધાનિક સંસ્થાઓ છે, આમાં જ તમારે આટલી સંસ્થાઓ કરવાની, એમાંથી પ્રશ્ન પૂછાય. પછી વાર્ષિક નાણાકીય પત્રક, તમને અહીંયા જ મેં કહી દીધું કે વાર્ષિક નાણાકીય પત્રક એટલે બજેટ. પછી વારો આવશે ભૂગોળનો. શેનો વારો આવશે ભાઈ, ભૂગોળનો વારો આવશે. તો ભૂગોળની અંદર તો વાતાવરણની સંરચના અને સંગઠન. વાતાવરણ કઈ રીતે બન્યું ભાઈ, એની સંરચના શું છે, વાતાવરણની અંદર હોય શું, કેટલા ટકા હોય, ક્યાં સુધી વાતાવરણ હોય, તો આ બધું જે છે એ કેમાં આવશે, ભૌગોલિક ભૂગોળની અંદર આવશે. અને આ એનો મેઇન ટોપિક. આમાંથી એક પ્રશ્ન તમને જોવા અવશ્ય મળશે. ત્યારબાદ આબોહવાના તત્વો અને પરિબળો. આબોહવા જે છે, આપણી આજુબાજુ જે કઈ આબોહવા છે, બરાબર, આબોહવા છે એની અંદર શું તત્વો છે, આબોહવા કેમ ઉત્પન્ન થાય છે, આ પરિબળો શું છે, આબોહવા ઉત્પન્ન થવાના પરિબળો કયા છે એ જોવાનું. પછી વાયુ સમુચ્ચાય, વાતાગ્રહ,
પછી વાતાવરણીય વિભોક્ષ, ચક્રવાત, જલીય આપત્તિઓ અને ભૂકંપ. આ બધું કુદરતી છે. આ બધું કેવું છે? કુદરતી. તો ઈ શેના કારણે થાય છે? ભાઈ ભૂકંપ આવ્યો તો ભૂકંપની માહિતી બધી કે ભાઈ ભૂકંપ શું કામ આવે, ભૂકંપ આવવાનું કારણ શું, ભૂકંપની તીવ્રતા શેના વડે મપાય. પેપરમાં બીજા દિવસે ભૂકંપ આવ્યા પછી આવે કે એટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો, કેમ ખબર પડે? તો એના માટે ભાઈ શું લગાવવું પડે? એના માટે સાધનો લગાવવા પડે. બરાબર? એ સાધનની અહીંયા માહિતી આપણી આગળ હોવી જોઈએ. પછી આબોહવાકીય બદલાવ. આબોહવા કેમ બદલે છે? એકાએક બદલી જતી હોય, આપણે ક્યારેક કહી કે ભાઈ આ કંઈક આબોહવા બદલાણી છે, હવે કંઈક ફેર થવાનો છે. તો આ બધા કારણો બધું જોવાનું. ગુજરાતની ભૂગોળની વાત કરીએ 5મા નંબરે, તો ભૂમિ સ્વરૂપો મોસ્ટ આઈએમપી. 1-2 પ્રશ્ન ભૂમિ સ્વરૂપોમાંથી જોવા મળશે દોસ્તો. તો ભૂમિ સ્વરૂપો જોઈ લેવાના. કેટલા ભૂમિ સ્વરૂપો છે? મોસ્ટ આઈએમપી ગણો તો 7 ભૂમિ સ્વરૂપો છે. આ 7 પાકા કરી નાખો એમાં તમને પ્રશ્ન જોવા મળશે. પછી નદીઓ, પર્વતો તથા વિવિધ જમીનોના પ્રકાર. વિવિધ જમીનોના પ્રકાર. જો અહીંયા ભૂમિ સ્વરૂપો અને જમીનોના પ્રકાર એ બંને કેવું છે? સેમ જ છે, એમાં બહુ કઈ ફેર નથી. ત્યારબાદ ગુજરાતની સામાજિક ભૂગોળ, જેની અંદર તમને વસ્તીનું વિસ્તરણ, વસ્તી જે છે એનું વિસ્તરણ, વસ્તીની ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાક્ષરતા, પછી મહાનગરીય પ્રદેશો, વસ્તી ગણતરી 2011 ગુજરાતના સંદર્ભમાં. અહીંયા માત્ર ગુજરાતના સંદર્ભમાં તમને પૂછશે. ચોખવટ કરી છે ગુજરાતના સંદર્ભમાં આટલું આપણે લેવાનું છે. તો પછી દેશનું વાંચવા જવાય નહીં. બરાબર? ત્યારબાદ એક મિત્રો સરસ મજાનું કહી દઉં કે અત્યારે જો આ 2011 છે ને, તો 2021 ની અંદર વસ્તી ગણતરી થવી જોઈએ. અત્યારે 2025 પતવામાં છે, વસ્તી ગણતરી થઈ નથી. એટલે આ ઉપાધિ તમારી ઓછી છે. 2011 મુજબ જ હજી ચાલવાનું છે. ત્યારબાદ ગુજરાત અને ભારતની આદિવાસી જાતિઓ. જો આ ગુજરાતની આદિવાસી જાતિ આપણે અહીંયા ક્યાંક હમણાં જોઈતી. બરાબર? આદિવાસી જાતિ અહીંયા જ કંઈક આપણે હમણાં ક્યાંક જોઈતી ગુજરાતની આદિવાસી જાતિ વિશે. બરાબર? તો એ જ આપણને અહીંયા જોવા મળ્યું પાછું. શિલ્પ સ્થાપત્ય અહીંયા ક્યાંક હમણાં જ હતી, જોઈ લઈએ. બરાબર? આમ તો ચાલો નહીં જોવું, રહેવા દો અત્યારે. તો આ ગુજરાતની આદિવાસી જાતિ, તો અહીંયા પાછો એનો એ જ ટોપિક આવ્યો. ગુજરાતની આદિવાસી જાતિનો શું આવ્યો? પાછો એનો એ જ ટોપિક આવીને ઉભા રહ્યો. ગુજરાતની આર્થિક ભૂગોળ. જો ગુજરાતની ભૂગોળ અહીંયા આવી, પછી ગુજરાતના કૃષિ ઉદ્યોગો, આ મહત્વનું. ખનિજ, વેપાર અને પરિવહન બંદરો, આ પણ મહત્વનું. આમાંથી પણ તમને 1-2 પ્રશ્ન પરીક્ષાની અંદર અવશ્ય જોવા મળે. ઉદ્યોગ, ફોરેસ્ટ ગાર્ડ માટે, ફોરેસ્ટ વનપાલ માટે કોઈ પણ પરીક્ષા લઈ લો, જો પર્યાવરણ જે છે એને રિલેટેડ જ હોય, પર્યાવરણને રિલેટેડ હોય, એટલે આ જે છે ઈ ઉદ્યોગો જે છે. બરાબર? ઈ ઉદ્યોગો ખાસ કૃષિ ઉદ્યોગો, પછી ખનિજ અને વેપારી ખાસ પૂછાતું હોય છે. ત્યારબાદ 6થા ક્રમે આવશે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો એમાં સામાન્ય વિજ્ઞાન આવશે. શું આવશે? સામાન્ય વિજ્ઞાન. સામાન્ય વિજ્ઞાનની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પછી કમ્યુનિકેશન ટેકનોલોજી, પછી ઈ ગવર્નન્સ કાર્યક્રમો, જે ઈ ગવર્નન્સ કાર્યક્રમો થયા હોય ઈ, અને સેવાઓ. ત્યારબાદ ઉર્જાના પરંપરાગત અને બિન પરંપરાગત સ્ત્રોત. મોસ્ટ આઈએમપી. ઉર્જાના પરંપરાગત અને બિન પરંપરાગત સ્ત્રોતમાંથી પણ એક પ્રશ્ન હશે. જો જેટલું કહું છું, જ્યાંથી તમે કરો, ગમે એ એકેડેમીથી કરો, ગમે એ પુસ્તકથી કરો, ગમે એ વિડીયોથી કરો, પણ અહીંયા જેટલું કહું છું એટલું પાકું કરી નાખજો. એમાં તમને જોવા મળશે, પ્રશ્નો જોવા મળશે. બરાબર?
પછી પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રવાહો જોવાના છે. શું જોવાનું છે? આ વર્તમાન પ્રવાહો. તો આટલું તમારું શું હશે ભાઈ? તો આટલું તમારું જીકે હશે, જનરલ નોલેજ. 25% જનરલ નોલેજ હશે. હવે બીજા નંબરે આવશે બી. બી એટલે સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા. એટલે જેને ગણિત જે તમે કહો છો, રીઝનિંગ કહો છો, એ રીઝનિંગ કેટલું આવશે? ગણિત રીઝનિંગ બંને મિક્સ કરી દેવાનું. 12.5% એટલે 12.5. એટલે અંદાજે 12 પ્રશ્ન અથવા તો 13 પ્રશ્ન શેના હશે ભાઈ? ગણિત રીઝનિંગ માંથી હશે. એની અંદર પણ ખાસ જુઓ તો કે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા. તાર્કિક ક્ષમતા કે ભાઈ આ કઈ આપ્યું હોય, કઈ તમને કોયડો આપ્યો હોય, એમાંથી તમારે તારવવાનું રહેતું હોય છે. ત્યારબાદ સંખ્યાઓની શ્રેણી. સંખ્યા શ્રેણી, પછી સંકેત અને તેનો ઉકેલ. સંખ્યા શ્રેણી, સંખ્યાની શ્રેણી, અંક શ્રેણી, ઘણું બધું હોય છે, બરાબર? તો એ શ્રેણીઓ જોવી પડે. પછી ઘડિયાળ. ઘડિયાળ જે છે એ કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો જોવાના. ઘાત ઘાતાંક, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, લસાઅ ગુસાઅ, ટકાવારી, સાદુરૂપ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, નફો અને ખોટ, બરાબર? નફો નુકસાન. પછી સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર, સંભાવના, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ, અને માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ. આટલું તમારે ગણિત રીઝનિંગ ની અંદર આટલા ટોપિક કરી નાખો, રોકડિયા માર્ક્સ 25 મળશે. 24-25 માર્ક્સ તમને 25 એટલે આમ તો જો કે 24 મળે કે 26 મળે, બરાબર? એના સંદર્ભમાં હોય. એટલે આ તમારે 24 અથવા તો 26 માર્ક્સ રોકડિયા થઈ જાય, બરાબર? તમને કઈ 12.5% એટલે 12.5 પ્રશ્ન તો નહીં પૂછે. એક અડધો પ્રશ્ન બીજો હોય ને એક અડધો પ્રશ્ન ગણિતનો હોય, એવું જ નહીં પૂછે. કા 12 પ્રશ્નો હશે ને કા 13 હશે. જો 12 પ્રશ્ન હોય તો 24 માર્ક્સ રોકડિયા અને 13 પ્રશ્ન હોય તો 26 માર્ક્સ રોકડિયા મળે. ત્યારબાદ સી ટાઈપ છે ભાષાકીય જ્ઞાન. ભાષાકીય જ્ઞાન પણ ભાઈ બધુંય નથી જોતું. તમારે વનપાલ ફોરેસ્ટ ગાર્ડ બનવું છે તો માત્ર ને માત્ર ગુજરાતી ભાષાકીય જ્ઞાન માંગે છે. એની અંદર તો કે રૂઢિપ્રયોગો અને અર્થ. રૂઢિપ્રયોગોનો અર્થ અને એના પ્રયોગો. રૂઢિપ્રયોગો અને રૂઢિપ્રયોગોનો અર્થ જે છે એ કરવાનો રહેશે. કહેવતનો અર્થ, બરાબર ને? વાંકા વચમાં નાતે બોલવાનો બહુ ટેવ હોય અમુક ને, તો પછી એ શું કહેવા માંગે છે એ આપણને ખબર હોવી જોઈએ. સમાસનો વિગ્રહ. સમાસ જે છે એનો વિગ્રહ અને તેની ઓળખ. કયો સમાસ છે? સમાસ જે છે એ આ કયો સમાસ છે, એનો વિગ્રહ કઈ રીતે થાય, તમે કઈ રીતે ઓળખી શકો કે આ જ સમાસ છે, તો એ પણ તમને પૂછી શકે. એનો વિગ્રહ પૂછી શકે અને એની ઓળખ. સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. સંધિ જોડો અને સંધિ છોડો. પછી જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, ગદ્ય સમીક્ષા અને અર્થગ્રહણ. આટલું પૂછાવા લાયક છે ગુજરાતીમાંથી. શેમાંથી? ગુજરાતીમાંથી તમને એટલું માત્ર પૂછાવા લાયક છે. આ સિલેબસ અપ ટુ ડેટ. આની બાર પછી બહુ ન લઈ જાય. તમે વિચાર તો કરો, આ એક એક હું જે સમજાવું છું એ તમે એક એક ખાલી પ્રકરણ લ્યો, એક ટોપિક લ્યો ને, તો એક ટોપિક છે એ મને એમ છે ત્યાં સુધી આખું પૂરું થાય તમારો અભ્યાસક્રમ, ત્યાં સુધીમાં ટોપિક જ લગભગ 200-250 થઈ જાય. તો પ્રશ્ન જે છે એ તો કેટલા 100 માત્ર કાઢવાના છે. હવે મેઇન ટોપિક છે તમારું પર્યાવરણ. જો અહીંયા સેન્સ આસુ દેખાશે પણ હું બોલું ત્યાં ધ્યાન આપજો થોડું. પર્યાવરણ. પર્યાવરણ મોસ્ટ આઈએમપી. જે તમારું પેપર પૂછાશે 50% એમાંથી શું આવશે?
પર્યાવરણ આવશે એટલે કે 50 પ્રશ્નો તમારા આવશે અને 100 માર્ક્સ નું તમારું શું હશે? 100 માર્ક્સ નું તમારું પર્યાવરણ હશે. બોલો આને છોડાય કોઈ દી? કાઈ છોડાય નહીં. પર્યાવરણ અહીંયા બધે ભેગું આવતું જાય. જોજો હવે તમે જ હમણાં કહેશો મને પર્યાવરણના ઘટકો અને તેનું મહત્વ. અહીંયા આપણે કંઈક હમણાં એવું કંઈક જોયું હતું, બરાબર, આબોહવા વિશે. પછી પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો અને જંગલોનો ફાળો, માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ખનન, બાંધકામ અને વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પર અસરો. તો માનવીય પ્રવૃત્તિઓ જે ખનન કરે, વૃક્ષો કાપી નાખે, એના કારણે પર્યાવરણમાં શું અસર થાય ભાઈ? બરાબર. પછી બાંધકામ થાય, મોટા મોટા બાંધકામ થતા હોય પર્યાય, તો ત્યાં શું કરશે? વૃક્ષોને કાપી નાખશે, તો શું અસર પડશે? અને વસ્તી વૃદ્ધિ અને પર્યાવરણ પર અસરો. વસ્તી વૃદ્ધિ થશે તો પર્યાવરણ ભાઈ તમારું ઘટવાનું છે, તો એની અસરો જે છે એમાંથી પ્રશ્ન પૂછાય. પર્યાવરણ અને જૈવ ભૂ રાસાયણિક ચક્રો, કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્ર મોસ્ટ આઈએમપી. આમાંથી પણ તમને એક પ્રશ્ન જોવા મળશે. કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, રાસાયણિક ચક્રો. આ જે રાસાયણિક ચક્રો છે એમાંથી કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્ર મોસ્ટ આઈએમપી રહેશે. પછી પ્રદૂષણ, ગ્રીન હાઉસ અસર. પ્રદૂષણની અંદર તો કે ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, આબોહવાકીય પરિબળો. પછી પ્રદૂષણના પ્રકારો જોવાના. જો પ્રદૂષણના પ્રકારો છે એની અંદર એક પ્રશ્ન જોવા મળશે, એક બે પ્રશ્ન જોવા મળશે. તો એની અંદર પણ ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો, ગ્રીન હાઉસ વાયુઓ, ઓઝોન સ્તરનો ક્ષય, ઓઝોન સ્તર વિશે એક પ્રશ્ન હશે. પછી એસિડ વર્ષા, આબોહવા પરિવર્તન અને તેની અસરો, સામે લડવાના ઉપાયો અને પગલા. કે ભાઈ આ બધું પરિવર્તન આવે છે તો આપણે એની સાથે કઈ રીતે બદલાવવું, અને આપણે જે છે કઈ અડચણ ઊભી થઈ રહી છે મનુષ્ય માટે, કોઈ પણ જીવ માટે, તો એના માટે લડવાના ઉપાય અને પગલા વિશે આપણે જોવું પડશે. ટકાઉ વિકાસ લક્ષ્યાંક, બરાબર. ટકાઉ વિકાસ અંક તમે કયો છો, ટકાઉ વિકાસ આંક કયો છો, તો એ ટકાઉ વિકાસ લક્ષ્યાંક આવશે. પછી હવા, પાણી, અનાજનું પ્રદૂષણ, માનવ સ્વાસ્થ્ય પર તથા તેનું નિયંત્રણ અને નિવારણ. હવા, પાણી જે છે, અનાજ છે, એનું પ્રદૂષણ થાય તો આ પ્રદૂષણને કારણે માનવ સ્વાસ્થ્ય પર શું અસર પડશે, કેવા કેવા રોગો ઉત્પન્ન થશે અને તેનું નિવારણ આપણે કઈ રીતે લાવી શકીએ એ જોવાનું છે. પછી ઘન કચરો, વેસ્ટ, બરાબર, બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન. જે ઘન કચરો છે, ઘન કચરો મતલબ કે જે ધાતુ છે એને ઘન કચરો કહેવાય. તો એ ઘન કચરો છે, એ ઘન કચરો. પછી વેસ્ટ છે, બાયોમેડિકલ વેસ્ટ છે, બરાબર. બાયોમેડિકલ વેસ્ટ જે છે એટલે જે દવાખાનાની અંદર જે કચરો નીકળે છે એ કચરાનું વ્યવસ્થાપન, એટલે એ કચરાનો નિકાલ કઈ રીતે કરવો જેથી કરીને જીવન ઉપર અસર ન પડે, જીવના જીવન ઉપર અસર ન પડે, પ્રદૂષણો પણ થતા અટકે અને જીવન છે એ જોખમમાં મેકાય નહીં, બરાબર. તો આ સિવાય હજી આપણે જોવું પડશે થોડું. અહીંયા આગળ જોઈએ કે હજી પર્યાવરણના ટોપિક થોડાક છે. પર્યાવરણની અંદર આગળ જોઈએ તો પર્યાવરણની અંદર હજી આટલા ટોપિક ઈ સિવાય આવશે. જો જંગલ, વન સંપત્તિ અને વન્યજીવ, બરાબર. તો એની અંદર તમને શું પૂછાશે ભાઈ? તો એની અંદર જંગલોની ઉપયોગિતા અને વિવિધ પડકારો. જંગલ છે એ કઈ રીતે જીવન જરૂરી માટે ઉપયોગી છે અને એના માટે વિવિધ પડકારો કયા છે, બરાબર. પછી ભારત અને ગુજરાતમાં જંગલોના પ્રકાર. ગુજરાત અને ભારત બંનેમાં જંગલોના પ્રકાર, કેવા કેવા પ્રકારના જંગલો છે.
આ તમે આ જે છે ઈ 7 જેવા જંગલોના પ્રકાર છે. ગુજરાતમાં કંઈક 5-7 જેવા છે, ભારતમાં 5-7 જેવા છે. બરાબર, તો એટલા માત્ર કરી નાખો, રોકડિયા માર્ક્સ મળે. 2 પ્રશ્ન એના હોય ખરા. ગુજરાતમાં જંગલ વિસ્તાર જે છે એની સ્થિરતા કેવી છે? ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિરતાની પણ સ્થિતિ, જંગલ વિસ્તારની સ્થિતિ કેવી છે હાલ? બરાબર, એના વિશે આવશે. સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો, જે વનીકરણ કરવામાં આવે છે, આ મોસ્ટ આઈએમપી છે. વનીકરણમાંથી 1-2 પ્રશ્ન જોવા મળશે. બરાબર, પછી આવશે ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો અને મહત્વની ઔષધીય વનસ્પતિઓ. આ પણ મોસ્ટ આઈએમપી. વન ઔષધિની માર્ગદર્શિકા જે છે વન વિભાગની, એને કરી નાખવાની. એટલે એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો હોય. આમાંથી તો ઘણા બધા પ્રશ્નો હશે, ઓછામાં ઓછા 10 પ્રશ્નો જોવા મળશે વન ઔષધિમાંથી. અને એક બીજી પણ આપણે, ચાલો તમને બધી જે કઈ આપણે આગળ બુકો અવેલેબલ છે એ બુકો તમને આપણે અવેલેબલ કરાવશું. જંગલ આધારિત ઉદ્યોગો, જંગલને લગતા કે જંગલ પર જ આધાર હોય એવા ઉદ્યોગો વિશે. ગુજરાતના વન્ય જીવો, દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ, મોસ્ટ આઈએમપી. આમાંથી પણ 1-2 પ્રશ્ન અવશ્ય જોવા મળશે. ગુજરાતના વન્ય જીવો, દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ. ગુજરાતમાં જળપ્લાવિત વિસ્તારો અને ચેરના જંગલો, આમાંથી પણ પ્રશ્ન પૂછાશે. એટલે આ બધું કરતા રહેજો. પછી ચોથા ક્રમે આવશે ભારત અને ગુજરાતમાં જૈવ વિવિધતા સંરક્ષણ. શું આવશે? ભારત અને ગુજરાતમાં જૈવ વિવિધતાનું સંરક્ષણ. જે જીવો છે, જે ગુજરાતની અંદર જેમ માણસ છે એમ જીવો છે, તો એ જે છે જૈવ વિવિધતા કેવા છે, કેવા જીવો ગુજરાતની અંદર રહે છે અને એનું સંરક્ષણ જે છે એ કઈ રીતે થઈ શકે, તો એની અંદર જુઓ તો જૈવ વિવિધતાના સંવર્ધન, એટલે કે જૈવ વિવિધતા આપણે કઈ રીતે જીવોને વધારો કરી શકીએ, સંરક્ષણ એનું કઈ રીતે કરી શકીએ, એને વિવિધ એના પ્રયાસો દર્શાવવાના રહેશે. એટલે કે પાકા કરવાના રહેશે. એમાંથી પ્રશ્ન પૂછાય. આગળ, વન્યજીવ સંરક્ષણ માટેના ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો. વન્યજીવ સંરક્ષણ કરવા માટે ગુજરાત સરકાર શું પ્રયાસો કરી રહી છે, ભારત સરકાર શું પ્રયાસો કરી રહી છે, એના વિશે જે છે એ રાષ્ટ્રના આ બધા પ્રયાસો શું કરી રહી છે, મહેનત શું કરી રહી છે, એ જોવાનું રહેશે. વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેક્ટ, જેની અંદર ખાસ કરીને વાઘ, સિંહ, દીપડો, મગર અને ગેંડો. બરાબર, આ મોસ્ટ આઈએમપી. આ સિવાય તમારે હાથી પ્રોજેક્ટ છે, બરાબર, એ પણ જોવાનું. એટલે આ જે છે એ વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ અને સંવર્ધનના પ્રોજેક્ટો જોવાના. આમાંથી તમને પ્રશ્ન 1-2 જોવા મળશે. જે પ્રવાસી યાયાવર પક્ષીઓ ભારત અને ગુજરાતના સંદર્ભમાં, જે નળ સરોવર ખાતે જે વિદેશી પક્ષીઓ આવતા હોય, એ ભારત અને ગુજરાતના સંદર્ભમાં જે કઈ પ્રવાસીઓ આવતા હોય, પ્રવાસી પક્ષીઓ, એના સંદર્ભમાં માહિતી લેવાની છે. પછી સ્વાસ્થ્યને તથા સ્વસ્થાને નહીં પણ સ્વસ્થાને તથા અન્ય સ્થાને ને સંવર્ધન અને પ્રયાસો. સ્વસ્થાને ગુજરાતના સ્વ એટલે કે ગુજરાતમાં જ રહેતા, ગુજરાતના જન્મતા, ગુજરાતની અંદર જ બધી પ્રક્રિયાઓ કરતા જે પક્ષીઓ હોય, જે જીવો હોય, બરાબર, એનું સ્વસ્થાન કહેવાય. તો એનું સ્વસ્થાન અને અન્ય સ્થાને સંવર્ધન પ્રયાસો કેવા કરીએ છીએ, બરાબર, પોતાના જ વિસ્તારમાં અથવા તો ભારતમાં એના સંવર્ધન માટે કેવા પ્રયાસો થઈ રહ્યા છે, એના વિશે માહિતી લેવાની. ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. મોસ્ટ આઈએમપી. 1-2 પ્રશ્ન હોય ને હોય, વધારે પણ
હોય, બરાબર. એટલે આમાં 23 અભયારણ્યો આવશે, પછી રાષ્ટ્રીય ઉદ્યાનો 4 આવશે અને જૈવ આરક્ષિત ક્ષેત્ર 1 આવશે. કમ્પ્લીટ કરી નાખો. તમારે એમ કહેવાય કે 2 પ્રશ્ન હોય તો 4 માર્ક્સ રોકડિયા તમને મળી જશે. આગળ જે છે પાંચમો મુદ્દો, વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ. ઓલામાં આપણે સંસ્થાઓ જોઈતી બંધારણમાં, કયું તો કે બંધારણીય અને વૈધાનિક સંસ્થાઓ. અહીંયા આપણે કેવી છે, વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ. ગયા ફોરેસ્ટમાં એનજીટી ના ભૂકા બોલાવી દીધા, બરાબર. એનજીટી ના ભૂકા બોલાવી દીધા, તો આ વખતે પણ એનજીટી માંથી પ્રશ્નો તમને જોવા મળશે. એ આપણે વિગતવાર જોઈશું. જેની અંદર જુઓ શું તો કે રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ, વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ. વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાતમાં કઈ કઈ સંસ્થાઓ છે, કેવી કેવી સંસ્થાઓ છે, શું કાર્ય કરે છે, બરાબર, એના વિશે. અને પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. આંતરરાષ્ટ્રીય એટલે દેશની સંસ્થાઓ પણ મિત્રો આપણે કરવી જ પડે, આપણા દેશની સંસ્થાઓ. તો આમાંથી તમને પ્રશ્ન અવશ્ય જોવા મળશે. અને સાથે સાથે આને તો કેમ ભૂલવાનું, કોઈ ભૂલશે નહીં. શું છે ભાઈ તો કે વન અને પર્યાવરણને લગતી મહત્વની વર્તમાન ઘટનાઓ, એટલે કે પર્યાવરણનું કરંટ અફેર્સ. આ કરંટ અફેર્સ માંથી પણ તમને પ્રશ્નો પૂછાશે. આમ કરીને કુલ મિલાકે, બરાબર, આમ કરીને કુલ મળીને તમારે આ રીતનું રહેશે. જનરલ નોલેજ તમારે રહેશે 25%, સામાન્ય ગણિત રહેશે તમારે 12.5%, સામાન્ય ગુજરાતી રહેશે 12.5% અને પર્યાવરણ રહેશે 50%. આમ કરીને આમાંથી તમારે આના જે પ્રશ્નો છે એ 25 રોકડિયા, આના તમારે 12 અથવા તો 13 પ્રશ્ન, આના 12 અથવા તો 13 પ્રશ્ન, બેમાંથી એકમાંથી 12 અથવા 13 પૂછાશે. એમ કરીને બંનેમાંથી ઈ 25 પ્રશ્ન અને પર્યાવરણના 50 પ્રશ્ન. ટોટલ આમ કરીને તમે બધાય પ્રશ્નો જુઓ તો પ્રશ્ન કેટલા થશે, 100 પ્રશ્ન. એક પ્રશ્નના 2 માર્ક્સ, એક પ્રશ્નના 2 માર્ક્સ, 2 માર્ક્સ એટલે 100 પ્રશ્નના 200 માર્ક્સ. 200 માર્ક્સનું તમારું પેપર રહેશે. અને જો તમારે એક ખોટો પડ્યો, સાચો પડ્યો તો તમારે 2 માર્ક્સ પ્લસ તમારે લઈ લેવાના. જો ખોટો પડ્યો તો 0.25 તમને મળેલા હશે, એમાંથી માઈનસ કરીને જાશે. પણ કેટલા, 0.25 જ ઓછા થશે, વધારે ઓછા થશે નહીં. સમય તમારો કેટલો રહેશે, 3 કલાકનો સમય તમને આપવામાં આવશે. વનપાલ માટે 3 કલાકનો સમય તમારો રહેશે. તો આ રીતે તૈયારી તમારે વનપાલની કરવી પડશે જો તમારે 100% સક્સેસ થવું હોય તો. બસ મિત્રો, રાખીએ છીએ અહીં સુધી. આ તો આપણો વનપાલ અથવા ફોરેસ્ટ ગાર્ડનો સિલેબસ મુજબ તૈયારી કરજો. હવે આવા આગળના આવા લેક્ચર સાથે મળીશું અને ધીરે ધીરે આપણે સિલેબસ મુજબ આ લેક્ચરો પણ શરૂ થઈ જશે. તો જોતા રહેજો શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ.